નમસ્કાર, હાલ છું આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ ગામ લવાલ અને ગઈકાલે એક સાથે 3 એડમિશન આવ્યા છે. શું નામ તમારું દાદા? રાજશેખર બાબુભાઈ વોરા. રાજશેખર બાબુભાઈ વોરા, કપોળનાથ. અચ્છા, રાજશેખરભાઈ. રાજશેખરભાઈ કઈ ના છો બાબુભાઈ. તમે? હા? કઈ ના છો? કપોળનાથ. કપોળ કહેવાય ને, કપોળનાથ. હા, તાલુકો? મૂળ અમરેલી. હવે કઈ નથી રહ્યું, બધા ગુજરી ગયા ઘરમાં. અમરેલી. તમારું નામ દાદા? રમેશભાઈ નાગજીભાઈ પ્રજાપતિ, કઈ ના છો? સરખેજ અમદાવાદ. અમદાવાદ. તમારું નામ? ચંદુભાઈ નાનજીભાઈ, કઈ ના છો? રાજસ્થાન, રાજસ્થાન ના છો? રાજસ્થાન થી આવ્યા છો અહીંયા? કેરોડા. કોઈ નહીં તમારું? છોકરો છે પણ જોતો નથી. છોકરો છે પણ જતો નથી. તમારું તમારે એવું છે, બહુ હેરાન કરે. છોકરો છે? છોકરો બહુ હેરાન કરે. હેરાન કરે છે. કઈ નીકળ્યા છો કીધા વગર? કઈ નીકળ્યા. શું કીધું? જાવ એમ? હા, હું કઈ નથી. શું કીધું? ખેડથી આવ્યો હું 2 મહિનાથી ખેડ રહેતો છે. અચ્છા, તેથી તમારે કોને બતાવ્યું? એડ્રેસ આપી દીધા? આપી. ઓકે, તમારા ઘરમાં કોણ કોણ છે? ઘરમાં બધા અનમેરિડ, બધા 5 ભાઈ બહેનો. બાપુ છેલ્લો છું, બધા એક્સપાયર થઈ ગયા. એટલે પડોશીએ કીધું કે હવે 70 ની ઉંમર છે, એકલા ના કરો, વૃદ્ધાશ્રમમાં જાઓ, ત્યાં તમારો કોઈ ખ્યાલ કાલે રાખો. આયા? કાલે હા, ગઈકાલે ફાઈન સુરતથી. ફાઈવ સુરતથી ફાવે છે અહીંયા? સારું. એકદમ જ હું તો ફોકર આપીશ. વાહ આપણું ઘર વાહ. અહીંયા ઝાડુ મારવા તૈયાર છું, કે કામ કરવા તૈયાર છું. કશું જ નહીં, એવું નહીં, એકદમ મસ્ત. તમારે ભગવાનનું નામ લો. ભગવાન નામ લેવાનું. બરાબર. સો ખૂબ એડમિશન વધી રહ્યા છે, દરરોજ 5-7 એડમિશન આવી રહ્યા છે અને જેટલા બી લોકો છે નિરાધાર, એ એમના માટેનો આશ્રમ છે. નીચે એડ્રેસ દેખાય છે. જેટલા પણ ગુજરાતના આસપાસના લોકો છે, તમને કોઈ નિરાધાર વ્યક્તિ અથવા કોઈ તકલીફવાળો દેખાય જે રોડ ઉપર રહી રહ્યું છે અને ખૂબ તકલીફમાં છે, તો એને નીચે સનામે મોકલી આપજો. મહિપતસિંહ ફાઉન્ડેશન આ બધાનું હાર્દિક સ્વાગત કરે છે. આપણું શુભ નામ ભાઈ? મહિપતસિંહ ચૌહાણ. હા, મને ખુશી થી આપ જ છો. ભાઈ અમારા ખરા ભાઈ.